નમસ્તે બેટા 12મા ધોરણની અંદર આપણો જે પી વિભાગનો લેસન ચાલે છે એની અંદર આજે 15મા સમૂહના તત્વોના રાસાયણિક ગુણધર્મોમાં ઓક્સિડેશન અવસ્થા બુકની અંદર બહુ નાનું આપેલું છે ઓક્સિડેશન અવસ્થા પણ હું તમને એકદમ એને ડીપમાં લઈ જઈશ કે 15મા સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા એ વસ્તુ શું છે. જનરલી બાળકોને ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ એટલે શું થાય પ્લસ અને માઇનસ બધી વસ્તુ બાળકોને ખબર જ હોય. પણ પ્લસ થવું એટલે શું તો કે ઇલેક્ટ્રોન કાઢવો જેમ કે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન નીકળે એટલે +1 થાય અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન લઈ લે એટલે -1. એ સંપૂર્ણ આયન બન્યો છે. અહીંયા એની વાત નથી એટલે ભૂલે ચૂકે પણ એ ભૂલ નહીં કરતા કે આ બધા તત્વોની અંદર બુકની અંદર આપેલું હોય કે -3 થી +3 અને +5 આવી ઓક્સિડેશન અવસ્થા 15મા સમૂહના તત્વો ધરાવે છે. એ વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા એ છે કે સહસંયોજક ઓક્સિડેશન અવસ્થા છે. નીચેનો બિસ્મથ છે કદાચ છેલ્લું તત્વ છે આયનની ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે પણ બાકીના બધાની એમાં બિસ્મથ પણ આવી ગયો બધાની આ જે ઓક્સિડેશન અવસ્થા છે ને એ સહસંયોજક ઓક્સિડેશન અવસ્થા છે. હવે તમે કે સર સહસંયોજક ઓક્સિડેશન અવસ્થા એટલે શું? મેં તમને આ નામ પાડીને સમજાવવા માગું છું એટલા માટે હું એને સહસંયોજક ઓક્સિડેશન અવસ્થા કહું છું. જેમ કે આ H અને Cl હોય તો Cl ઉપર અંશતઃ ઋણ હોય અને આની ઉપર અંશતઃ ધન હોય તો આમાંની ઓક્સિડેશન અવસ્થા હું જે કહું છું ને એ માઇનસ કહું છું એ સંપૂર્ણ આયન નથી બન્યો એની ઉપર અંશતઃ ઋણ છે એના બેઝથી એમ કહું છું કે સંયોજનની અંદર મારે ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા જોઈ હોય તો કઈ છે માઇનસ છે એવું કહી શકાય. આના બેઝથી આપણે સમજવાનું છે. તો અહીંયા આપણો 15મા સમૂહનું તત્વ છે એની અંદર પહેલાં તો હું આખો સમૂહના તત્વોને લખું છું. ઉપરથી અહીં સુધી લખું નીચે તરફ જઈએ આપણને બધાને ખ્યાલ છે કે તત્વો કયા છે ના પાસ સબિકોન એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ. ઉપરથી નીચે જઈએ એમ શું થાય છે આ સમૂહ 15ના તત્વો મેં લખ્યા. સમૂહ 15માં તત્વો કોણ કોણ છે એ મેં લખી નાખ્યા. ઓકે અચ્છા હવે આ સમૂહ 15ના તત્વો છે એ 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે -3 +3 અને +5. એમાં +3 છે એ ઉપરથી નીચે જતા સ્થાયી બનતી જાય છે જ્યારે -3 અને +5 ઉપરથી નીચે જતા સ્થાયિત્વ એનું ઘટતું જાય છે. તો કોનું સ્થાયિત્વ ઘટતું જાય છે ઉપરથી નીચે જઈએ એમ એટલે અહીંયાથી ઉપરથી નીચે જઈએ એમ +3 ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ સ્થિરતા કોની વધે છે સ્થિરતા +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે. આ મેં લખી નાખ્યું +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા કેની +3ની વધે છે. ઓકે તો પહેલી વસ્તુ તો એ જોઈએ કે બુકની અંદર આપણને આપેલું જરૂર છે કે આ સમૂહના તત્વો -3 +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવે છે. અરે પણ -3 એટલે કયા એવા તે કયા સંયોજનો કે જેની અંદર આ સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા માઇનસ હોય આવું પણ જોવું પડે કે નહીં બેટા આપણે. ઓકે તો એ કરીએ. જો આના બધાની અંદર પાછળ હાઇડ્રોજન 3 લગાવી દો. આ 3 H3 એટલે આ મેં દૂર લગાડ્યા છે એનો મતલબ આ વાસ્તવમાં છે શું તો કે NH3 છે NH3. આ કોણ છે PH3 એવી રીતે SH3 એવી રીતે એન્ટીમની SbH3 હાઇડ્રાઇડ છે આ બધા અને બિસ્મથ હાઇડ્રાઇડ H3. હવે બધાના નામ છે. આ આપણને ખબર છે આનું નામ છે એમોનિયા. તમને એકદમ ક્લિયર થઈ જાય ને બેટા એવી બેઝથી આપણે ઓક્સિડેશન અવસ્થા બહુ નાનો છે પણ હું બહુ ડીપમાં તમને અંદર વ્યવસ્થિત કરાવું છું એટલે ખ્યાલ આવી જશે. તો આનું નામ છે ફોસ્ફીન. આ છે આર્સીન. આ છે સ્ટીબાઇન અને આ છે બિસ્મુથાઇન. ઓકે આમ આટલા બધા વસ્તુ જે તમે હાઇડ્રાઇડ બનાવ્યા એમાં તમે કહો છો કે આ ઓક્સિડેશન અવસ્થા તમે જે કરી છે એ કઈ છે તો કે -3. કઈ રીતે -3 છે જુઓ. હવે જુઓ બેટા કઈ રીતે -3 છે. હાઇડ્રોજન ઉપર કેવું હોય એની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે એની ઉપર કેટલું હોય પ્લસ.
તો +1 એનો મતલબ કે નાઇટ્રોજન ઉપર કેટલા થયા -3. તો આની ઉપર અહીંયા -3 થયા. આ સંયોજનની અંદર અહીંયા પણ -3. બધાની અંદર ઓક્સિડેશન અવસ્થા કેવી છે? -3. હવે ખ્યાલ આવ્યો? બુકની અંદર કહે છે ને કે આ સમૂહના તત્વો -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને એનું ઉપરથી નીચે જતા સ્થાયિત્વ જોવા મળતું નથી. હવે સ્થાયિત્વ જોવા મળતું નથી, પણ શા માટે જોવા મળતું નથી એ પણ પાછું જોવું પડે કે નહીં, આપણે સમજવું તો પડે કે નહીં, એ વસ્તુને કરી આવે. પણ પહેલી વસ્તુ એ ખબર પડી ગઈ કે 15મા સમૂહના તત્વોની -3 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો કયા? તો કે બધાના હાઇડ્રેટ કરી નાખો. અચ્છા, બીજી વસ્તુ એ થાય કે સર આમાં તમે 3 હાઇડ્રોજન કેમ જોડીએ? તો આની ઇલેક્ટ્રોન રચના જુઓ. જો આની ઇલેક્ટ્રોન રચના તમે કેવી કરો છો? આની ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજન એટલે 7 હોય તો હિલિયમ, પછી 2s2 2p3 2 2 4 3. ઓકે, બધાની ઇલેક્ટ્રોનના લખું છું. બધાની ઇલેક્ટ્રોનના લખશું ને એટલે આપણે ટોટલી ખ્યાલ આવી જશે કે ઓક્સિડેશન અવસ્થા કઈ રીતની -3 નીચે તરફ જતા ઘટે છે, પછી +3 કેમ સ્થાયી થાય છે અને +5 પણ કેમ ઘટે છે. બધાની ઇલેક્ટ્રોન રચના પણ એના માટે જવાબદાર છે. ઇલેક્ટ્રોન રચના લખવા માટે મેં તમને ટ્રીક આપેલી જ છે બેટા. ઓકે, કઈ રીતનું? અઢી પીછા અને એક ટપકું કેમ? તો કે મોસ્કોવિયમ મેં લીધેલું નથી એટલે અઢી પીછા. તો એક પહેલું થયું, પછી હિલિયમ, પછી નિયોન, એના પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન અને પછી ઝેનોન. ઓકે, એક થઈ ગયો. અને બીજો પીછો પહેલો લગાવીએ, આનો બીજો પીછો મારીએ, અહીંથી આમ કરીને બીજો મારીએ તો આ શું થશે? 2s2 2p3 3s2 3p3 4s2 4p3 5s2 5p3 અને 6s2 6p3. એક પીછો, બીજો પીછો, બધામાં આવા કામ આવશે. આખા પી વિભાગમાં બેટા બધી જગ્યાએ આ જ રીતે વાપરવાનું. ગમે ત્યારે નીટ કે JEE કે બોર્ડના MCQમાં ગમે ત્યારે પણ તમને ઇલેક્ટ્રોનના પૂછે એટલે રફ પાનામાં આવી રીતે કરી અને પટેલી કરીને મૂકી દેવાનું. આ જવાબ આપણો સાચો છે. ઓકે, હવે ક્યાં શું એન્ટર કરવાનું? ડી કક્ષક. ડી કક્ષક ક્યાંથી એન્ટર થશે? ચોથા શક્તિસરમાં. એટલે અહીંયા 3d10 4d10 5d10 5d10 અને પછી છેલ્લે પીછો ટપકું એક 4f14. જો મોસ્કો એમ લીધું હોત તો ફરીથી માછું અહીંયા મારે 5f14 પણ લખવું પડત તો 6 5d10 ની જગ્યાએ 6d10 પાછું સાથે આવત અને આ બે પાછું 7s2 અને 7p3 આવત. ઓકે, પણ એને આપણે આમાં ક્યાંય ચર્ચામાં લેવાનું નથી. આપણે 20માં સુધી લેવાનું છે, કારણ કે પેલો રેડિયો એક્ટિવ તત્વ છે, અર્ધઆયુષ્ય સમય ઓછો છે. આપણે લાસ્ટ લેક્ચરની વસ્તુ જોઈ હતી. ઓકે, હવે આ બધાની તમે ઓક્સિડેશન અવસ્થા -3 વાળા સંયોજનો કર્યા. બધા સંયોજનના તમે નામકરણ કરી દીધા. બધાની ઇલેક્ટ્રોન તમને ખબર છે. અને હવે એ પણ ખબર પડી ગઈ કે 3 હાઇડ્રોજન કેમ જોડ્યા. એક બતાવું, તમને ખ્યાલ આવી જશે. જો અહીંયા આ પી કક્ષક છે. પી કક્ષક કેટલી હોય બેટા? 3 છે કે નહીં? 1 2 અને 3. ત્રણેયમાં એક ઇલેક્ટ્રોન છે. હા, એક ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજન શું કરે? વિરુદ્ધ સ્પિન વાળો હાઇડ્રોજન એક અહીંયા તમારો જોડાઈ જાય. એટલે તમે એને તમે જો 11માં કરતા હતા. આ હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને આ ઇલેક્ટ્રોન છે, આ 2s ના ઇલેક્ટ્રોન, એને તમે ઉપર અહીં મૂકતા હતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં, કે જેને તમે નામ આપતા હતા કોણ? એમોનિયા. ઓકે, ખબર છે ને? ઓલ ઓવર લગભગ મોસ્ટ ઓફ આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ. તો આમ એની બાહ્યતમ કક્ષક પી છે, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. આની અંદર 2p3 પછી 3p3 પછી 4p3 પછી 5p3 બધામાં પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે. અને પી કક્ષક હોય જ, કારણ કે આ પી વિભાગનું તત્વ છે. ઓકે, તેથી કરીને સહજતાથી એ બંધ બનાવે સહસંયોજક. તો કેટલા બનાવે? 3 બનાવે છે કે નહીં? 3 બનાવે એટલે એનું અષ્ટક પૂર્ણ થાય. કેમ? તો કે 7 છે, 3 મળે એટલે 10 થઈ ગયા, અષ્ટક પૂર્ણ. ઓકે, એવી રીતે બધાની અંદર 3 બંધ એ બનાવે, એ યોગ્ય છે, આપણે માની પણ શકીએ છીએ. અચ્છા, તો હવે આની અંદર એની ઓક્સિડેશન અવસ્થા -3 નીચે આવતા કેમ ઘટે છે? એના માટે બીજી વસ્તુ, સિમ્પલ લોજિક બતાવો બેટા. જો હવે તમે આલ્કલી ધાતુમાં આવો. આલ્કલી ધાતુમાં અહીંયા હોય શું હોય છે? લીનકીરફ સે ફરિયાદ. આમ તમે આલ્કલી ધાતુમાં નીચે આવો છો. ઓકે, આવી રીતે આવો છો. જુઓ, આ રેડિયોએક્ટિવ તત્વ છે, એનો અભ્યાસ ન હોય. ઓકે, હવે અહીંથી તમે આમ જાઓ એટલે આ તમારું કદ કેવું થાય? આ તમારો શું બતાવે છે? આ વર્ત બતાવે છે. આ શું બતાવે છે? સમૂહ બતાવે છે. આવર્ત ક્રમાંક તમારો 2 હોય તો આની ઇલેક્ટ્રોનનામાં છેલ્લે સુધી 2 તમારો આવે. આવર્ત ક્રમાંક તમારો 3 હોય તો 3 છેલ્લે સુધી આવ્યા રાખે. ઓકે,
ઓકે, ચાલો હવે આમ થઈ ગયો કયો આવર્ત થયો, આ બધો આવર્ત. આવર્તમાં ડાબીથી જમણી તરફ જાય એટલે પરમાણુના કદમાં શું થાય? ઘટાડો થાય. પરમાણુ કદમાં શું થાય? ઘટાડો થાય. સમૂહમાં ઉપરથી જે જાય એમ શું થાય? પરમાણુના કદમાં વધારો થાય. એ બધી વસ્તુ આપણને ખબર જ છે. આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે, વિદ્યુત ઋણતા વધે, વિદ્યુત ઋણતા ઘટે. એ બધું 11th ઓલરેડી આપણે કરેલું છે. મારે તમને જે હવે કહેવાનું છે બેટા, તમે જ પોતાની રીતે જવાબ આપશો, તમે જ આપશો હમણાં. ઓકે, આ સમૂહના તત્વો આખા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં અહીંયા સુધી પહોંચો તો શું થાય? અહીંયાથી ઝૂમ, પાછો બીજો આવર્ત, ઝૂમ, પછી ત્રીજો આવર્ત, ઝૂમ. આ બાજુ કદ ઘટે, પેલી બાજુ કદ વધે. મેન્ડેલિફે શું કર્યું છે? આ બાજુ ધાતુ મૂક્યા છે, આ બાજુ કોને મૂક્યા? અધાતુ. અચ્છા, ધાતુ શું કરે? આ બધા શું કરે? લે જા, ઇલેક્ટ્રોન આપી દે. ઇલેક્ટ્રોન આપે એટલે બીજામાં ઉમેરાય, ઉમેરાય એનો મતલબ કે રિડક્શન થાય. એટલે બધા જ રિડક્શન કરતા તરીકે વર્તે. ઓકે, આ શું કરે? ઇલેક્ટ્રોન મેળવે, દે 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 દે, ભિખારીમાં દે દે. ક્લોરીન છે, ફ્લોરીન છે, શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. એની વિદ્યુતતા વધારે હોય, મેળવે. મેળવે એટલે એનું રિડક્શન થાય, પણ રિડક્શન થાય તો બીજાનું શું કર્યું? ઓક્સિડેશન કર્યું. એટલે પેલા માટે શું થયું? ઓક્સિડેશન કરતા થયો. આ વસ્તુ 11thના બેઝથી આપણને ખબર છે. એમાં મેન્ડેલિફે અહીંયા જે મૂક્યા છે, જેના કદ મોટા છે, એને એણે શું કીધું? ધાતુ. અને એની કમ્પેરમાં અહીંયા જે આવે છે નિષ્ક્રિય વાયુની આગળ, એને શું કીધું? એને અધાતુ. ઓકે, આમ નાના કદના હોય, જેની વિદ્યુત ઋણતા વધારે હોય, જે ઇલેક્ટ્રોન મેળવે છે, એ બધા અધાતુ. અને મોટા કદના હોય, જે ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેની વિદ્યુત ઋણતા ઓછી છે, આવા પ્રકારના મોટા કદના પરમાણુઓને ધાતુ કહેવાય. કહેવાય કે નહીં? સમજો મને, આ કે તમે કહો સમજો, કહેવાય કે નહીં બેટા? ઓકે, હવે તમે તમારી રીતે ફરીથી પાછું રિવાઇઝ કરું છું, તમે પછી મને કહેજો કે આ બધા તત્વો છે, આમ કરો છો તો કદ મોટું છે, ધાત્વિય ગુણ ધરાવે છે. અચ્છા, એ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે? તો કે ગુમાવે. કેમ? કદ મોટું છે એટલે બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન પ્રત્યે એનું કેન્દ્રમાં આકર્ષણ ઓછું હશે. અહીંયા કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોન છે, એનું કદ મોટું હોવાને કારણે આકર્ષણ ઓછું હશે. એ જ જગ્યાએ તમે અહીંયા જાઓ તો આ નાનો પરમાણુ થાય, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે જે છેલ્લું છે એ વચ્ચે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ વધારે હશે. એટલે આ ગુમાવવાની વૃત્તિ નહીં ધરાવે, આ ગુમાવવાની વૃત્તિ ધરાવશે. એટલા માટે તો જે કદમાં મોટા હોય અને ઇલેક્ટ્રોન ગુમાવતા હોય એ સામાન્ય રીતે પ્રકૃતિ કેવી હોય? ધાતુ. અચ્છા, એની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી. અને જે ઇલેક્ટ્રોન મેળવતા હોય, કદમાં નાના હોય, વિદ્યુત ઋણતા વધારે હોય, એ કેવા થાય? ઇલેક્ટ્રોન મેળવે એટલે એ છે અધાતુ. ઓકે, તો ઇલેક્ટ્રોન મેળવે એનો મતલબ ઇલેક્ટ્રોન ઉપર ઋણભાર એને મળે. એનો મતલબ એ કેવી પોઝિશન હોય છે? માઇનસ. ઓકે, આ ઇલેક્ટ્રોન ગુમાવે એનો મતલબ ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને કાઢી નાખ્યો ઇલેક્ટ્રોન, તો એ કેવા આવે? પ્લસમાં આવે. ક્લિયર? હવે તમે વિચારો કે આ ઉપરથી નીચે જાઓ અને તમે તમારી રીતે જવાબ આપો કે ઉપરથી નીચે જતા કયો ગુણ વધશે? કહો કહો બેટા, કયો ગુણ વધશે? કયો ગુણ વધશે? પરમાણુના કદમાં વધારો થાય, ધાત્વિય ગુણ વધે. અચ્છા, ધાત્વિય ગુણ વધે. કેમ? તો કે કદ વધ્યું એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર એટલે આકર્ષણ પણ વધશે. હા સર, સાચી વાત. કદ વધ્યું, ધાત્વિય ગુણ વધ્યો અને તેથી તમને લાગે છે કે એ માઇનસ ઓક્સિડેશન અવસ્થા કોઈ દિવસ ધરાવે? સોડિયમ કોઈ દિવસ કે પોટેશિયમ માઇનસ ઓક્સિડેશન અવસ્થા ધરાવે ખરો? વિચારો. બહુ વિકટ પરિસ્થિતિની વાત, નોર્મલ કન્ડિશનની વાત કરું છું. તો એની જગ્યાએ આ બાજુ ક્લોરીન કે ફ્લોરિન, ફ્લોરિન તો કોઈ દિવસ પ્લસ ન હોય, ક્લોરીન તો હજી પ્લસ થઈ શકે, પણ એવી રીતે આ બાજુના સામાન્ય સંજોગોમાં પ્લસ ન હોય, એવી રીતે આ બાજુના સામાન્ય સંજોગોમાં માઇનસ ન હોય. તો કે કદ મોટું છે, ધાત્વિય ગુણ છે, કદ નાનું છે, અધાત્વિય ગુણ છે. તો કાલે તો તમે કહ્યું કે ઉપરથી નીચે જતા બે બેના ગ્રુપ પાડ્યા હતા, યાદ છે? આગળના વિડીયો લેક્ચરમાં બે અધાતુ, અર્ધધાતુ અને પછી મોસ્કોવિયમ સાથેના બે ગ્રુપ હતું, એને વિશિષ્ટ ધાતુ. વિશિષ્ટ ધાતુ એટલે બિસ્મથ એના ફેમિલીની સાપેક્ષે ધાત્વિય ગુણ ધરાવે છે, કારણ કે ઉપર કદ નાનું છે, અધાતુ છે, નાનું કદ મોટું છે, એટલે પહેલાની સાપેક્ષે એ ધાતુ છે. ઓકે,
હવે તમે વિચારો, ધાતુ કોઈ દિવસ ઋણ ઓક્સિડેશન અવસ્થા ધરાવે ખરો? વિચારો, કહો. તેથી તમે અહીંયા 3 હાઇડ્રોજન જોડ્યા, અહીંયા 3 હાઇડ્રોજન જોડ્યા, અહીંયા 3 હાઇડ્રોજન જોડ્યા. ઓકે, હવે તમે એમ કહો છો કે નીચે આ એમોનિયામાં નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાઈને જે સ્થાયિત્વ જોવા મળે, એ સ્થાયિત્વ બિસ્મથ સાથે 3 હાઇડ્રોજન જોડાઈને બિસ્મથ હાઇડ્રાઇડ બને એનું સ્થાયિત્વ જોવા મળે? ન જ મળે ને, કારણ કે એમાં ધાત્વિય ગુણ પ્રેરિત થયેલો છે. હવે બીજી વસ્તુ, આ સર તમે કહો છો કે આ સ્થાયિત્વ એટલે છે શું? કાંઈ ન હોય બેટા. આ બિસ્મથની સાથે હું 3 હાઇડ્રોજન જોડીને મૂકી દીધા, જેમ કે નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડ્યા એટલે એમોનિયા. હવે આને હું વધારે સ્થાયી કહું અને આ વધારે મારો સ્થાયી નથી, તો શું છે? આ છે શું સ્થાયિત્વ? આને સહેજ પણ ગરમ કરો અને હાઇડ્રોજન છૂટો પડી જાય, વિઘટન થાય. જે સંયોજન સારી રીતે વ્યવસ્થિત નોર્મલ ટેમ્પરેચર કે સહેજ ઊંચા તાપમાને રહી શકતું નથી, તો તમે એને કઈ રીતે કહી શકો કે સ્થાયી છે? કારણ કે આ તમારું બંધ થશે ક્યાં? અહીંના હાઇડ્રોજનની વનસ કક્ષકને અહીંયાથી બંધ થશે. એટલે કેટલો તમારો બંધ? પરમાણુનું કદ મોટું છે, જે પહેલાંનું પરમાણુનું કદ નાનું છે. તેથી કરીને આ સમૂહના તત્વોમાં ઉપરથી નીચે જતા કદ વધવાથી, ધાત્વિય ગુણ વધવાથી -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા શું થાય? વિચાર કરો, શું થાય? ઘટે કે નહીં? ઉપરથી જતા એટલે -3 ની વાત કરીએ છીએ આપણે, બધી જ વાત કરીશું. -3 ની ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઉપરથી જતા શું થાય? ઘટે. ઘટવાનું રીઝન શું? રીઝન શું બેટા? બતાવો શું રીઝન? સર ઉપરથી નીચે જઈએ ને એટલે પરમાણુ કદ વધે. હા, તો શું? પરમાણુ કદ વધે સર એટલે ધાત્વિય ગુણ વધે, એમ તને કેમ ખબર પડી? જુઓ ને સર, આ બાજુના મેન્ડેલિયમના આવર્ત કોષ્ટકમાં સોડિયમ ને લિથિયમ ને પોટેશિયમ છે. અહીંથી આમ તમે જાઓ છો આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ, આ બાજુ આવો એટલે કદ નાનું થાય છે. એ બધા અધાતુ છે. તેનું કે અહીંયા કદ નાનું છે, અહીંયા મોટું છે. આ અધાતુ છે, આ ધાતુ છે. અચ્છા, અધાતુ ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ માઇનસ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે, પણ ધાતુ લેવાની વૃત્તિ ન ધરાવે, એ કાઢવાની વૃત્તિ પ્લસ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. તેથી કરીને ઉપરથી નીચે કદ અને ધાતુની સરખામણી કરો તમે, તો નીચે જતા ધાત્વિય ગુણ વધે છે, કદ વધે છે એટલે ધાત્વિય ગુણ વધે છે. તેથી કરીને બધા જ સહસંયોજક બંધ બનાવીને હાઇડ્રેટ બનાવે તો છે, જેમાં બધાની વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની સાપેક્ષે વધારે છે. તો એ બેસી તમે બધાની ઓક્સિડેશન અવસ્થા -3 કહી એનો વાંધો નહીં, કારણ કે 3 હાઇડ્રોજન જોડ્યા છે. પણ બધાને તપેલામાં ભરીને એક પછી એક તપેલા બધા મૂક્યા થોડું ગરમ કરો તો ધાર દેણ શું થાય? વિઘટન થઈ જાય. કારણ કે ધાતુની ઓક્સિડેશન અવસ્થા માઇનસ કઈ રીતે સંભવી શકે? નો ડાઉટ ઘણા એવી પરિસ્થિતિની અંદર, વિકટ પરિસ્થિતિ, પણ આપણે નોર્મલ કન્ડિશનની અંદર એક ફેમિલીની વાત કરીએ છીએ. ક્લિયર થયું? પહેલી વસ્તુ ક્લિયર થઈ ખરી કે આ સમૂહના તત્વોમાં ઉપરથી નીચે જતા કદ વધવાથી, ધાત્વિય ગુણ વધવાથી -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે, પણ +3 ની સ્થિરતા શું થાય છે? વધે છે. કઈ ઘટે છે? -3. અચ્છા, હવે હું આને કાઢી અને આગળ બીજું કરું. ચાલો આ તમને +3 ની ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે એમ. અચ્છા, -3 ની ઘટે છે. ઓહો, અને બીજું +5 ની પણ ઘટે છે. અચ્છા, તો પેલા +3 ની જોઈ લઈએ. +3 ની જોઈએ. +3 કઈ? બધા તમે હાઇડ્રોજન મૂક્યા ને અહીંયા, એ જગ્યાએ બધા Cl મૂકી દો, જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આ જગ્યાએ બધા 3 Cl મૂકી દો. આ 3 Cl, અહીંયા 3 Cl, અહીંયા 3 Cl, અહીંયા 3 Cl. તો આની અંદર આખા સમૂહમાં બધા તત્વોની ઓક્સિડેશન અવસ્થા જુઓ કેટલું થશે? Cl ઉપર -3, તો આ શું થઈ ગયું? +3. આ શું થઈ ગયું? +3. આ શું થઈ ગયું? બધાની અંદર +3 ઓક્સિડેશન અવસ્થા. હવે ઉપરથી નીચે જતા આ +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા શું થાય છે? વધે છે. તો વધે જ ને, ઉપરથી નીચે જતા સીધી જ વાત છે. +3 ઓક્સિડેશન અવસ્થિરતા વધે, કારણ કે એની પી કક્ષક બધાની પૂરી થઈ ગઈ. બધાની પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે, કારણ કે ઇલેક્ટ્રોનના શું થાય? ઇલેક્ટ્રોનના જો NH2NP3 છે. ઓકે, આ વસ્તુ હું તમને +5 ની ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બતાવીશ ને તરત તમને ખ્યાલ આવી જશે એના પછી કે +3 સ્થાયી છે અને +5 કેમ સ્થાયી નથી. ઓકે, નીચે તરફ જતા +5 કેમ સ્થાયી નથી એ હવે હું કરું. ચાલો, તો આ +3 ની જગ્યાએ +5 કરવું છે. ઓકે, +5 કરશો તો શું કરવું પડશે? અહીંયા આ કરવું પડશે. પણ આ સંયોજન નાઇટ્રોજન સાથે ક્લોરીન એટલે કે હેલોજન જોડાઈને +5 સંયોજન બનાવતું નથી, એટલા માટે કે એમાં ડી કક્ષક નથી. હે સર,
કેમ ડી કક્ષક નથી? તો ડી તો એકેયમાં નથી. હે, એકેયમાં નથી તો નથી જ ને સર. આમાં જુઓ ને 2p3, અહીંયા 3p3, 4p3, 5p3, 6, આમાં ડી તો એકેયમાં નથી. તમે કઈ રીતે કહો કે નાઇટ્રોજનમાં ડી નથી? હા, અહીંયા બતાવો તમને. પહેલો શક્તિ સ્તર ક્યાંથી સ્ટાર્ટ થાય? પરમાણુના કેન્દ્રને પહેલો શક્તિ સ્તર A1 હોય, બીજો A2 હોય, ત્રીજો A3 હોય. n બરાબર n બરાબર n બરાબર. ઓકે, પહેલા શક્તિ સ્તરમાં ખાલી S જ હોય, 1s. બીજામાં કોણ હોય? S અને P હોય. ત્રીજામાં કોણ હોય? S, P અને D. એનો મતલબ કે ડી કક્ષકની શરૂઆત ત્રીજા શક્તિ સ્તરથી થાય. હા, વાત તો સાચી. તમારા નાઇટ્રોજનનું બાહ્યતમ કક્ષકમાં કઈ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે? પી કક્ષકમાં. અને પી કક્ષક કયા શક્તિ સ્તરમાં છે? બીજા શક્તિ સ્તરમાં. તો અહીંયા ડી કક્ષક ક્યાંથી હોય? ન જ હોય ને. જ્યારે અહીંયા શું છે? ડી કક્ષક નથી છે પણ ખાલી છે. એટલે તમારું ત્રીજા શક્તિ સ્તરની અંદર અહીંયા 3d0 એવું લખી શકો. એવી રીતે ચોથા શક્તિ સ્તરની અંદર 4d0 એવું લખી શકો. આની અંદર એ 5d0 અને 6d0 એ ભરાય ભલે આગળ પાછળ ગમે પણ ડી કક્ષકની હાજરી છે કે એના સિવાય નાઇટ્રોજન સિવાય ડી કક્ષકની હાજરી હોવાને કારણે નાઇટ્રોજન છે એ 5 સવર્ગાંકવાળા +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો હેલોજન સાથે બનાવતા નથી. ઓક્સિજન સાથે અસ્થાયી સંયોજન બનાવે પણ છે. એ હમણાં લઉં છું N2O5 છે. ઓક્સિજન સાથે બનાવે પણ એ સંયોજન અસ્થાયી છે. N2O5 આ પાઠની અંદર આપણે ડીપમાં પણ સમજવાનું છે. ઓકે, પણ એટલી વસ્તુ ખરી કે નાઇટ્રોજન પાસે ડી કક્ષક ન હોવાને કારણે હેલોજન સાથે જોડાઈને કોઈના અન્ય ઇલેક્ટ્રોન પોતાની કક્ષકમાં સ્વીકારવા માટે ડી કક્ષક છે જ નહીં. તો પછી બનાવે કઈ રીતે શકે? એટલે આને હું અહીંયા ક્રોસ કરું છું. પણ બાકીનામાં તો ડી કક્ષક છે એટલે મૂકી શકાય કે નહીં? તો આ બધા એમાં મૂકી દીધું. ચાલો, આ બધા મૂકી દીધું. એનો મતલબ કે બધાની ઓક્સિડેશન અવસ્થા થઈ કેટલી? હવે અહીંયા +5, અહીંયા +5, અહીંયા +5 અને અહીંયા +5. હવે સર તમે તો એવું કહો છો કે ઉપરથી નીચે જઈએ એમ +5 ઓક્સિડેશન અવસ્થા સ્થિરતા ઘટે છે. હા, વાત સાચી છે, ઘટે છે. કેમ ઘટે સર? ડી કક્ષક તો હાજર છે. અહીંયા હું તમને બતાવીશ નિષ્ક્રિય યુગ્મ અસર. હે, એવડી શું સર? 11th આવી ગયું. નિષ્ક્રિય યુગ્મ અસર શું છે ને જોઈએ. ચાલો, આ 20 છે એ અને આ બાજુ ફોસ્ફરસ છે. આ બંનેની ઇલેક્ટ્રોન રચના ઓલરેડી લખેલી છે. જો ફોસ્ફરસની, આ ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના છે. આ ફોસ્ફરસની આ થોડું કાઢી નાખું. આ H ઉપર લઈ લો. અચ્છા, આ ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના છે. આ D0 અને આ બાજુના ભાગની અંદર બિસ્મથની ઇલેક્ટ્રોન રચના છે. ઓકે, બંનેમાં હવે હું ડી કક્ષક મૂકું છું. અહીંયા ડી કરું તો D0 છે તો પેલા અહીંયા S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે એ મૂકી દઉં. P કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે તો P ના 3 ઇલેક્ટ્રોન મૂકી દઉં. 1, 2 અને 3. અને ડી કક્ષક હું અહીંયા મૂકું છું. ડી કક્ષક 3D જે 5 કક્ષક છે. 1, 2, 3, 4 અને 5. ઓકે, બરાબર. એવી રીતે સેમ ટુ સેમ હું અહીંયા કરું છું. સેમ ટુ સેમ. ચાલો, આની અંદર અહીંયા 6s કક્ષક છે. આ 6x કક્ષક. s ની મારે p લેવી છે. આ નહીં, s પણ લેવી પડશે. s બી લીધી છે ને પહેલામાં. જો પહેલામાં આ s છે, 3s છે. અહીંયા 6s છે, 2 ઇલેક્ટ્રોન. પછી p કક્ષક છે. આ p કક્ષક 3, 6p3 એટલે p ની અંદર 3 ઇલેક્ટ્રોન. આ 1, 2 અને 3. પછી 6d0 છે ને, 6d એને હું અહીંયા કરું છું. 6d 1, 2, 3, 4 ને 5. 1, 2, 3, 4 ને 5. એમાં ઇલેક્ટ્રોન નથી. ઓકે, બંનેમાં વસ્તુ શું થશે? તો પીમાં શું થશે કે પીમાં 3 ઇલેક્ટ્રોન તો છે. 1, 2 અને 3 તો છે. હવે એ અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળી અને થોડી ગરમી આપશો ને એટલે સીધો અહીંયા આવતો રહેશે. એટલે 1 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો. હા, ત્યાં ઇલેક્ટ્રોન આવી ગયો એટલે આ નીકળી ગયો. અચ્છા, હવે એ અહીંયા 5 કોઈ પણ હેલોજન સાથે જોડાય એટલે અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા Cl એટલે કેટલા Cl તમારે જોડાયેલા? રચના છે કઈ બેની તમારી? PCl5. એનો મતલબ ફોસ્ફરસ પર ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? +5 થઈ કે નહીં?
ક્લિયર થયું? કાંઈ નથી કર્યું બેટા મેં. ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચનામાં 3s ના 2 ઇલેક્ટ્રોન હતા, એમાંથી એક ઇલેક્ટ્રોનનું અયુગ્મન કર્યું. થોડું ઊંચું તાપમાન આપીને ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરી અને 3s ના 2 ઇલેક્ટ્રોન હતા, એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢીને એની અંદર રહેલી ખાલી ડી કક્ષકમાં દાખલ કર્યું. કોઈ પણમાં ડી કક્ષક છે નાઇટ્રોજન સિવાય, એટલે એમાં નહીં કરી શકો, બાકીના બધામાં કરી શકશો. ઓકે, એટલે 5 એક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોવાને કારણે ક્લોરીન છે જેની પાસે 17 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન જોઈ છે, સહસંયોજક બંધ બનાવ્યો અને 5 Cl જોડાઈ ગયા અને PCl5 બની ગયો. PCl5 બન્યો, એની અંદર ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +5 થાય. ક્લિયર થયું? અચ્છા, નહીં પણ સર તમે તો એવું કહો છો ને કે નીચે જતા ઘટતી છે. કેમ ઘટતી છે? તો પેલો બનાવવાનો છે. હા, બનાવવાનો છે, પણ નિષ્ક્રિય યુગ્મ અસર છે શું જુઓ કે અહીંયાથી તમે 3s માંથી 2 ઇલેક્ટ્રોનનું અયુગ્મન કરીને પેલી બાજુ મોકલ્યો. હા મોકલ્યો, તો સર મોકલી દો ને, આમાંય મોકલી દો ને. CH3 માં 2 ઇલેક્ટ્રોન છે જ ને, આ 2 ઇલેક્ટ્રોન છે ને. હવે જો શું થશે કે આ 2 ઇલેક્ટ્રોન યુગ્મિત અવસ્થામાં પડેલા છે, આ યુગ્મિત અવસ્થામાં પડેલા છે. ઓકે, અને આગળના ભાગની અંદર આની આગળની 6s ની આગળ કોણ છે? 5d છે, 5d છે. પછી કોણ છે? 4f છે. જોજો હવે આના 6s ના ઇલેક્ટ્રોનની આગળ તમારા શેમાં ભરાયેલા છે? 5d માં 10 છે ને 4f માં 14 છે. ઓકે, પહેલામાં જુઓ કે તમારું 3s છે એની આગળ શેમાં ભરાયેલા છે? આ શેમાં ભરાયેલા છે? નિયોન એટલે ઇલેક્ટ્રોનના લખો હમણાં. નિયોન એટલે શું થાય? 1s2 2s2 2p6 એટલે શું થયું? નિયોન. તો તમારા ઇલેક્ટ્રોન કેમાં ભરાયેલા છે? s અને p માં. હે સર એનાથી શું ફેર પડવાનો? હા પડશે. જુઓ બેટા હમણાં પડશે. નિષ્ક્રિય અસર છે શું? જો તો અહીંયા આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય બહાર નીકળે તો એના માટે આ છે શું? કઈ આગળના કક્ષક કેન્દ્ર છે, આ તમારું કેન્દ્ર છે. એના પછી ઇલેક્ટ્રોન તમારા કયા છે? 3s માં 2 ઇલેક્ટ્રોન છે, પણ એની આગળ કેમાં ભરાયેલા છે? s અને p ના ઇલેક્ટ્રોન છે. ઓકે, તો આ ઇલેક્ટ્રોનને કાઢીને તમારે p માં નાખવાનો છે, આ ઇલેક્ટ્રોનને કાઢીને p માં નાખવાનો છે. ક્લિયર થયું? ઓકે, હવે તો આ કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન વચ્ચે કયા કક્ષકો છે? s અને p. એવી રીતે અહીંયા બિસ્મથમાં જશો તો બિસ્મથમાં કઈ પોઝિશન છે? તો આ કેન્દ્ર છે, આવી રીતે આમ છેલ્લા ઇલેક્ટ્રોન કેટલા છે? 6s2. આગળ કોણ ભરાયેલું છે? આગળ કોણ છે? 4f છે, 5d છે, આ બધા જ ઇલેક્ટ્રોન ભરાયેલા છે. ઓકે, તો આ ઇલેક્ટ્રોન અહીંથી નીકળે એ ક્યારે નીકળે? જ્યારે કેન્દ્રનું આકર્ષણ બળ પાવરફુલ ન હોય તો, અથવા તો વચ્ચેથી કોઈ એને ઇલેક્ટ્રોન ધક્કો મારતો હોય એને કહેવાય સ્ક્રીનિંગ ઇફેક્ટ, શિલ્ડિંગ ઇફેક્ટ. જુઓ શિલ્ડિંગ ઇફેક્ટનો ક્રમ શું? તો કે s સૌથી વધારે, એના પછી d, એના પછી p, p, એના પછી d અને એના પછી f અને d ની સ્ક્રીનિંગ અસર ખૂબ જ ઓછી હોય, જ્યારે s અને p ની સ્ક્રીનિંગ અસર સૌથી વધારે હોય. હવે જુઓ અહીંયા તમારું કેન્દ્ર જે હતું, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન આ બે વચ્ચે કોણ કક્ષક છે? sp, જેની સ્ક્રીનિંગ અસર જબરજસ્ત વધારે હોય. એટલે શું કરે? ઇલેક્ટ્રોનને ધક્કો મારતો હોય, બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોનને ધક્કો મારે. એટલે આ ઇલેક્ટ્રોનમાંથી અયુગ્મન થઈને સીધું જ બાહ્યતમ બીજી જે p કક્ષક છે એમાં જેવું સહેલું બને. ખ્યાલ આવે છે? જ્યારે અહીંયા પોઝિશન કેવી થાય? અહીંયા પોઝિશન કેન્દ્રીય વીજભાર તમારો ખૂબ જ વધારે છે, પ્રબળ છે, કારણ કે પરમાણુ ક્રમાંક બિસ્મથનો આની સાપેક્ષ તો બહુ વધારે છે ને, બહુ ધનભાર છે. પણ બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન 6s છે, એની આગળ તમારું d અને f છે. એટલે એ ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર આની ઉપર બહુ ઓછી હશે તો શું થશે? 6s ના ઇલેક્ટ્રોન કેન્દ્ર જબરજસ્ત ખેંચીને બેઠું હશે, છોડવા જ નહીં દે. એ યુગ્મ છે ને ખેંચીને બેઠો છે, છોડવા જ નહીં દે, એટલે કે યુગ્મ અસર. અચ્છા, એટલા માટે તો 6 ના 12 જ ન નીકળે. ઓનલી એન્ડ ઓનલી એક જ આખા આવાજ કોષ્ટકનો ભિખારીનો સરદાર છે જેની વિદ્યુત ગુણવત્તા 4 છે, ફ્લોરિન. એ જો અહીંયા આવ્યો એટલે આ ઇલેક્ટ્રોનને કાઢીને ધાર દઈને પેલી બાજુ નાખી દે, પછી ત્યાં જોડાઈ જાય અને અહીંયા જોડાઈ જાય. ફક્ત ને ફક્ત એક જ વધુ મહત્તમ વિદ્યુત ઋણતા ધરાવતો ફ્લોરિન આવે, એ જ ફક્ત આ એક ઇલેક્ટ્રોન એટલે કે 2 ઇલેક્ટ્રોનનું અયુગ્મન કરીને એકને પેલી બાજુ નાખે ને એક અહીંયા આવી દે. એનો મતલબ બિસ્મથ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું લાક્ષણિક સંયોજન એક જ. કોણ? B
BiF5 તો બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ આ એક જ કે જેમાં બિસ્મથની ઓક્સિડેશન અવસ્થા +5 છે. બાકી બીજા કોઈ એમાંથી ઇલેક્ટ્રોન કાઢી શકતા નથી. તો ન કાઢી શકે તો શું થાય? +5 ઓક્સિડેશન અવસ્થા જ ન જોવા મળે. તેથી હવે તમને ખ્યાલ આવ્યો કે તેથી કરીને ઉપરથી નીચે જતા તો બિસ્મથ કઈ ધરાવે? અરે 6s ના એમનું પડ્યા તો કઈ ધરાવે? એની પાસે રહ્યા 3 ઇલેક્ટ્રોન. તો 3 માંથી એકે ત્રણેય પાસે એક Cl જોડાય તો એનો મતલબ +3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. હા, મેં તમને શું કીધું હતું કે +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા તમે +5 ભણશો ને તો તમને +3 સમજાશે. ઘણા ટોપિક એવા હોય બેટા કે એ તમને ઇઝી વેથી ન ખ્યાલ આવે, જ્યારે બીજું ભણો ને તો તમને પહેલું ખ્યાલ આવે. ઓકે, એટલે અહીંયા બુકમાં શબ્દ શું વાપરે છે? શું વાપરે છે કે 15મા સમૂહમાં ઉપરથી નીચે જતા -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે. કેમ ઘટે છે એ બુકમાં બહુ ડીપમાં ન કહ્યું હોય, પણ હવે તમને ખબર પડી ગઈ. -3 ઓક્સિડેશન અવસ્થાવાળા મેં સંયોજનો પણ કહ્યા અને સાથે તેના નામ પણ કહ્યા. અને નીચે જાઓ છો તો મેં મળે સોડિયમને એ પહેલા સમૂહનું ઉદાહરણ લઈને કહ્યું કે ધાત્વીય ગુણ વધતો જાય છે, કદ તમારું મોટું થાય છે. એની ઓક્સિડેશન અવસ્થા માઇનસવાળા સંયોજનો કોઈ દિવસ સ્થાયી ન હોય. એટલા માટે એના બેઝથી તમે સમજી ગયા કે ઉપરથી નીચે જતા -3 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો સ્થિર નહીં હોય. બીજું થયું +3 કેમ સ્થાયી થાય? એના માટે +5 સમજવું પડે. +5 ને પાછું બેટા વ્યવસ્થિત સમજો તમે. +5 ને સમજો. અચ્છા, આને એકદમ કન્જસ્ટેડ ન થાય એટલે કારણ મારી એક આદત શું છે, ખરાબ કહો કે જે હોય, બેડ હેબિટ, મને જ્યાં જગ્યા મળે ત્યાં હું લખવા માંડું. એવું થાય છે કારણ કે ભણવામાં પછી ગ્રીપ એવી આવી ગઈ ને ધ્યાન ન રહે કે શું કરીએ છીએ. પણ છોકરા ભાઈ અંદર કંટાળતા હશે, અરે સર તમે ગમે ત્યાં લખી નાખો છો, કઈ મગજમારી થાય છે. એટલે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો બેટા. હું પાછું હવે +5 ને પાછું સમજાવું અને તમે JEE નીટમાં એટલા સ્ટ્રોંગ બની જાઓ ને. નાનું ટોપિક છે છતાં આખો વિડીયો મારે આનો બનાવો છે. કરીએ ચાલો. જો આની તો +5 નહીં, નાઇટ્રોજનની સર હેલોજન સાથે કેમ +5? અરે ન હોય, એની પાસે ડી કક્ષક. કેમ ડી કક્ષક નથી? એ મેં તમને કહ્યું. ડી કક્ષકની શરૂઆત ત્રીજા શક્તિ સ્તરમાં થાય ને એમાં છેલ્લો ઇલેક્ટ્રોન બીજા શક્તિ સ્તરમાં છે. એટલે નાઇટ્રોજનમાં તો ડી કક્ષક નથી. નાઇટ્રોજનના જુદાપણુમાં એ આવશે, ડી કક્ષક નથી. ડી પાઇન પી પાઇન બધું આવશે. ઓકે ચાલો, તો પીની અંદર આ ઇલેક્ટ્રોન બીજા ત્રીજા શક્તિ સ્તરમાં એસમાં છે ને એમાં 2 ઇલેક્ટ્રોનનું અયુગ્મન થઈ શકે છે. કારણ કે વચ્ચે કોણ છે? એકદમ ધક્કો મારવાવાળા. એટલે સ્ક્રીનિંગ અસર કેવી છે? વધારે. કારણ કે એસપીની સ્ક્રીનિંગ અસર વધારે હોય, ડી અને એફની સ્ક્રીનિંગ અસર ઓછી હોય. તો અહીં બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન જે 6s હતા ને 6sમાં એની આગળના ભાગમાં કોણ છે? 4f અને 5d છે. એટલે આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હશે, જ્યારે આ ઇલેક્ટ્રોનનું આને કારણે અપાકર્ષણ વધારે હશે. એટલે કેન્દ્રનું આકર્ષણ ઓછું હશે, જેથી કરીને આ બંને ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન સહેલાઈથી થોડું પણ તાપમાન આપશો એટલે સીધું ઉત્તેજિત અવસ્થામાં પેલી બાજુ જતું રહેશે, એટલે કે ડી કક્ષકમાં જતું રહેશે. જ્યારે 6sના ઇલેક્ટ્રોનના અંદરના ભાગમાં આંતરિક ભરાયેલી કક્ષકો કોણ છે? F અને D છે. F અને D ની સ્ક્રીનિંગ અસર ખૂબ જ અલ્પતમ હોય, કેન્દ્રીય વીજભાર ખૂબ જ વધારે હશે. કેમ વધારે હશે? કારણ કે એનું પરમાણુનું કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધારે હશે, પરમાણુ ક્રમાંક વધારે છે. તેથી કરીને કેન્દ્રનું આ 6sના ઇલેક્ટ્રોનનું અહીંયા લખું 6 છે તો એનું આકર્ષણ ખૂબ જ વધારે હશે. તેથી કરીને અહીંથી આ ઇલેક્ટ્રોનનું અયુગ્મન થઈ અને પછી પાછળની ડી કક્ષકમાં જઈ નહીં શકે. ફક્ત ને ફક્ત એક જ પરમાણુ આનું જેની વિદ્યુત ઋણતા એટલે જબરજસ્ત સાટદાન ખેંચી લેના ખિસ્સામાંથી ઇલેક્ટ્રોન કાઢી નાખે. એ કોણ છે? ફ્લોરિન. એટલે તમે બુકમાં જોજો લખીએ છે કે બિસ્મથનું એક જ લાક્ષણિક સંયોજન BF5 કે જેની અંદર ફ્લોરિનની આપણે બિસ્મથની ઓક્સિડેશન અવસ્થા +5 જોવા મળે છે. ક્લિયર? ઓકે, આ ત્રણેય ઓક્સિડેશન અવસ્થાનું મેં ડિસ્કશન કર્યું. હવે મારે નાઇટ્રોજન અને ફોસ્ફરસની એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો અને એ પણ ઓક્સિજન સાથે એના હું સંયોજનો તમને આપું. આને પહેલાં સ્ક્રીનશોટ લેવો લઈ લેજો અને પછી નાઇટ્રોજનને ઓક્સિજનના આપણને બુકમાં તો શું લખશે? ખાલી એટલું જ કે નાઇટ્રોજનની +1 +2 +3 +4 +5 એવી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો જોવા મળે છે. અરે પણ જોવા મળે છે, પણ એને ગોખવાનું શું? એના સંયોજનોના આપણી પાસે દ્રષ્ટાંત તો હોવા જોઈએ કે નહીં, કે કયું એવું સંયોજન છે કે જેમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 જોવા મળે. +1 વાળું સંયોજન ખરું, +5 વાળું સંયોજન ખરું, +4 વાળું સંયોજન ખરું. એના માટે હું તમને ખાલી આપી દઉં, તમારે શું છે ક્લિયર થઈ જાય, ગોખવું ન પડે. ટૂંકમાં ગોખણ શક્તિ તમારી સ્ટ્રોંગ ન મળે. નાઇટ્રોજનનું +1 વાળું ઓક્સિડેશન સંયોજન કયું? ચાલો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો નાઇટ્રોજન માટે જો N2O પછી NO2 પછી NO પછી N2O5
હવે જો બધાની અંદર ઓક્સિડેશન અવસ્થા જુઓ. નાઇટ્રોજન આની ઓક્સિજન પર 2 હોય, -2 તો અહીં +2 થાય, તો એક ઉપર શું થાય? તો એક ઉપર +1. આ +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું છે કે જે ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ છે N2O છે એની અંદર નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 છે. એવી રીતે આની અંદર જુઓ 2 છે તો -2 અને 2 2 દૂને 4, -2 એટલે -2 -2 ને 2 4 થાય, 4 એટલે અહીંયા +4. એવી રીતે -2 એટલે +2, અહીંયા શું થયું? +2. એવી રીતે 5 દૂને 10, 10 એટલે +10 એટલે એકમાં +5. તો શું થાય? નાઇટ્રોજનના જુદા જુદા ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સિજન સાથેના આ સંયોજન કેવું છે? અસ્થાયી છે. આમાં સંસ્પંદન પણ જોવા મળે છે. એ જ્યારે આવશે નાઇટ્રોજનના ઓક્સાઇડ ત્યારે આપણે સારી રીતે જોશું. આવી રીતે ફોસ્ફરસના પણ છે. ફોસ્ફરસના પણ એક કરતાં વધારે 1 2 3 છે. જેમ કે H3PO4 જેને કહેવાય ફોસ્ફોરિક એસિડ. હવે જોજો એક ઓક્સિજન કાઢું ને બેટા એટલે સીધું ફોસ્ફોરિકનું થઈ જાય ફોસ્ફોરસ. એટલે H3PO3 આ છે ફોસ્ફોરસ. એના પછી HPO2N મેટા ફોસ્ફોરસ એસિડ. આની અંદર N હોય છે અહીંયા N એસિડ. તો જો ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફરસ એસિડ, જો આમાં ફક્ત ઓક્સિજનનો જ એક ડિફરન્સ છે. ઓકે. એના પછી H4P2O6 આને કહેવાય પાયરોફોસ્ફરસ એસિડ. આની અંદર પાયરો છે ને એટલે આ બંધારણ દોષો એટલે POP આવે. POP આવી રીતે POPનો આપણે ઘરની અંદર POP કરીએ છીએ એવું પ્રકારનું POP છે ને આને કહેવાય પાયરો. આ છે પાયરો. હવે આ તો ઠીક છે તમે યાદ રાખવા માટે તમે ધ્યાનમાં આવે કે શું નામ છે. નામ તો ભાઈ આપણે આ બેની તો ખબર હતી. આનું ખાલી નવું આપણા માટે હતું પોલીમેટા ફોસ્ફોરિક એસિડ. ઓકે. બધાનો મેઇન આશય એ છે કે આની અંદર ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે કરીએ. 4 દૂને 8, 8માંથી 3 ગયા એટલે +5. ઓકે. જુઓ 3 દૂને 6, 6માંથી 3 ગયા એનો મતલબ કે +3. એના પછી 2 દૂને 4, 4માંથી 1 જયા +3. એના પછી 3 દૂને 6 દૂને 12, 12માંથી 4 ગયા એટલે 8, 8, 8ની અંદર 2 એટલે એનો મતલબ કે +4. તો શું થયું? ફોસ્ફરસના આ ઓક્સો એસિડ સંયોજનો જે છે મોટા ભાગે એમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? +5, +3, +3 અને +4. ક્લિયર થઈ ગયું? એટલે મેં તમને બે ઓક્સિજનવાળા નાઇટ્રોજન અને ફોસ્ફરસના એટલે કે સમૂહ 15માંનું પહેલું તત્વ અને બીજું તત્વ એમાં નાઇટ્રોજનની મેં કીધું ને અસ્થાયી ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજન સાથે ધરાવે છે, +5 ધરાવે છે પણ અસ્થાયી સંયોજન છે. એ જ જગ્યાએ જો હેલોજન સાથે તમને +5 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન જોવા મળતું નથી. અને બીજું હવે આટલું પહેલાં કરી લીધું. હવે જો મારે નાઇટ્રસ એસિડનું કરવું છે. આ લખવું તો લખી લેજો બેટા. ઓકે. ચાલો એના પછી નાઇટ્રસ એસિડ છે એ વિસ્મીકરણ પામે. નાઇટ્રસ એસિડ એટલે શું? જો નાઇટ્રસ એસિડ આ બધાની અંદર વસ્તુ એક તમને બતાવી દો પહેલા. સલ્ફ્યુરિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, નાઇટ્રિક એસિડ. આમાં હોય શું? સલ્ફ્યુરિક એટલે શું? H2SO4. આને શું કહો છો? સલ્ફ્યુરિક એસિડ. ઓકે. પછી HNO3 આને શું કહો છો? નાઇટ્રિક એસિડ. પછી H3PO4 આને શું કહો છો? ફોસ્ફોરિક એસિડ. હવે જો એક ઓક્સિજન કરવાનો એટલે રીકનો રસ થઈ જાય. જો જેવી રીતે આમાંથી એક ઓક્સિજન માઇનસ કર્યો તો શું થઈ ગયું? H2SO3. તો આ શું થઈ ગયું? સલ્ફ્યુરસ. આ HNO2. તો આ શું થઈ ગયું? નાઇટ્રસ. આમાં H3PO3. તો આ શું થઈ ગયું? ફોસ્ફોરસ એસિડ. આ બધાની પાછળ શું છે? સરનેમ એની બધા શું છે? એસિડ છે, કારણ કે એની પ્રકૃતિ એસિડ છે. એસિડ.
અને આમ તમે યાદ રાખવા માટે બહુ ઇઝી છે. ફોસ્ફોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ કે નાઇટ્રિક એસિડ તમે એક લીધું છે, ઓક્સિજન એક ઓછો કરો એટલે રસનું રીકનું થઈ જાય રસ. સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરસ એસિડ, નાઇટ્રિક એસિડ, નાઇટ્રસ એસિડ, ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફોરસ એસિડ. ઓકે, એવી રીતે મારે અહીંયા અત્યારે શું લેવાનું છે તો કે નાઇટ્રસ એસિડ લેવાનું છે. અને નાઇટ્રસ એસિડ પોતાની ઓક્સિડેશન અવસ્થા કઈ રીતે વિસ્મીકરણ થાય છે એટલે બદલે છે એ હું બતાવું. ચાલો, નાઇટ્રસ એસિડ કોણ? એટલે HNO2 નાઇટ્રસ એસિડ છે. જો આ નાઇટ્રસ એસિડ. ઓકે, આ નાઇટ્રસ એસિડ લઉં છું, HNO2. હવે આમાંથી બને કોણ તો કે વિસ્મીકરણ બદલા રાખે HNO3 પ્લસ H2O પ્લસ NO. નાઇટ્રોજન 2 એટલે અહીં 2 કરવા પડશે તો અહીંયા નાઇટ્રોજન આ પણ 2 થઈ ગયા. નાઇટ્રોજન 2, 2 ને 2 4, 3 ને 4, 4 ને 2 6, 2 ને 2 4. અચ્છા, ઓક્સિજનની સંખ્યા ઘટી કે શું? હા, તો અહીંયા ઓક્સિજનની સંખ્યા ઘટે 6 કરવા માટે 3 દુ ને 6, 3 દુ ને 6 કરશું ને, 3 દુ ને 6, 3 4 5 6. નાઇટ્રોજન 2 ને 1 3, નાઇટ્રોજન 3, હાઇડ્રોજન 3, 2 અને 3. ઓકે, હવે આ શું થયું કે વિસ્મીકરણ પામે એટલે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા જોવાની અંદર કેટલી છે? 2 દુ ને 4, -4 થયા, 1 પ્લસ પડેલો છે એટલે અહીંયા શું થઈ ગયું? +3. એવી રીતે આની અંદર નાઇટ્રોજનની 3 દુ ને 6, 6 માંથી 1 પડ્યું +5. એવી રીતે અહીં નાઇટ્રોજન ઓક્સિજન 2 -2 એટલે આ કેવું થયું? +2. જો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +3 હતી, એમાંથી શું વિસ્મીકરણ થવું એટલે બદલવું, ચેન્જ થવું, જુદા પાડવું, એક બદલી પાછી આ બને, બદલી પાછી આ બને. +3 પણ થઈ અને +2 પણ થઈ. આમ નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા એના સંયોજનની અંદર એ માધ્યમ પ્રમાણે, આમાં માધ્યમ તમારે ખાસ તો જુઓ, માધ્યમ બતાવ્યું નથી ન કહી શકાય, પણ ઓલરેડી જો અસ્થાયી સંયોજન હોય ને એમાં ઓટોમેટિક નાઇટ્રસનું નાઇટ્રિકમાં થાય, નાઇટ્રિકનું પાછું નાઇટ્રસમાં થાય. અને હકીકતમાં આને પ્રક્રિયાને અંશ તો આ રીતે બતાવીએ તો ચાલે, પણ કહેવાનું તાત્પર્ય મેઇન ટોપિકનો બેઝ શું છે કે નાઇટ્રસ એસિડ છે. નાઇટ્રોજનની અંદર નાઇટ્રસ એસિડની જે ઓક્સિડેશન અવસ્થા હતી એ તમારી બદલીને +5 થાય છે અને +2 પણ થાય છે. આવી રીતે ફોસ્ફરસની એ ઓક્સિડેશન અવસ્થા પણ વિસ્મયકરણ પામે છે. વિસ્મય કઈ રીતે પામે તો કે જો ફોસ્ફરસ છે, આ ફોસ્ફરસ એની ઓક્સિડેશન P4 કરો તો એ તો કેવી હોય? ફોસ્ફરસ P4 સ્વરૂપ હોય છે ને, એ આમાં પાઠમાં આવશે ફોસ્ફરસ P4. હવે જો આને બેઝિક માધ્યમ મળે ને, બેઝિક માધ્યમ હશે ને તો ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા H3PO4 સંયોજન હું કહું તો H3PO4માં શું 4 દુ ને 8 થયા, 8 ને 3 એટલે એને મળ્યું કે +5 થાય. અને જો એસિડિક માધ્યમ થાય, એસિડિક, તો એમાં PH3 થાય. PH3 એટલે હાઇડ્રાઇડ બની ગયો, શું થઈ ગયું? -3. તો -3 જોવા મળે અને +5 જોવા મળે. એટલે કે જો એમાં PH3 હોય, એમાં એસિડ અવસ્થામાં આવે તો ફોસ્ફરસ કેમ આવી જાય? PH3. બેઝ નાખો એટલે પાછો શેમાં આવી જાય? 5+5 ઓક્સિડેશન. પાછો બેઝમાં એસિડ નાખો તો -3માં આવે, -3 પાછો બેઝ નાખો તો પાછો +5માં આવશે. આમ એમ કે છે કે જેવી રીતે અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ચેન્જ થયા રાખે છે, એવી રીતે ફોસ્ફરસની પણ બેઝિક મીડિયા થાય એટલે સીધી ઓક્સિડેશન અવસ્થા +5 થાય, એસિડિક મીડિયા થાય અને ઓક્સિડેશન અવસ્થા -3 થાય. ક્લિયર થયું? ઓકે, આ જ રીતે આર્સેનિકની, આને લખી નાખજો બેટા, આર્સેનિકની. અચ્છા, H3ASO3 આર્સેનિયસ એસિડ, એમાંથી આર્સેન પણ બને. જે રીતે પી કર્યું ને H3ASO3, આ AS આની ઓક્સિડેશન અવસ્થા કેવી? 0 હોય અને ASA3 એનો મતલબ કેવું થયું? -3. આની કેટલી થઈ? 3 દુ ને 6, 6 માંથી 3 રહ્યું, એનો મતલબ કે 3. જો તો એનું પણ આર્સેનિયસની ઓક્સિડેશન અવસ્થા, આર્સેનિક છે, એન્ટીમની છે, બિસ્મથ છે, આ બધાની ઓક્સિડેશન અવસ્થા પણ એના માધ્યમના બેઝથી એ પોતે +3માં પણ આવી શકે છે અને -3માં પણ આવી શકે છે. પણ ભારે તત્વોની અંદર +3 ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી હોય એટલે ભલે આમાંથી આ કન્વર્ટ થાય પણ ફરીથી વધારે સ્થાયી કેમાં? આમાં રહેવાનો પ્રયત્ન કરે. અને હવે લાસ્ટ વસ્તુ બેટા એક મારે તમને કેવી છે કે જો આ થઈ ગયું ને, ઓકે, ભારે તત્વો હોય એમાં ડી કક્ષકની હાજરીને કારણે, કોની હાજરીને કારણે? ડી કક્ષક. હા, બુકની અંદર તમે વાંચશો ને એટલે શબ્દ એવો હશે કે ભારે તત્વોની અંદર ડી કક્ષકની હાજરીને કારણે એની સંયોજકતામાં વિસ્તરણતા જોવા મળે છે. સંયોજકતા વિસ્તરાય છે. શું વિસ્તરાય છે? સંયોજકતા. હા, જેમ કે દ્રષ્ટાંત આપું તમને, PCl5. અચ્છા, જોઈએ ફોસ્ફરસ કેટલા છે? 15 છે. એની ઇલેક્ટ્રોનના કોણ છે? નિયોન
3s2 3p3 આવી છે. ઓકે, 10 ને 5 15 થઈ ગયા. અને 3d કેવી છે? 0. તો p કક્ષક કેટલી છે? 3 છે કે નહીં? અને s કક્ષક કેટલી છે? 2 છે. બંનેમાં એક એક ઇલેક્ટ્રોન, આની અંદર એક એક ઇલેક્ટ્રોન. અને d કક્ષક તમારી ખાલી છે. 1 2 3 4 ને 5. 1 2 3 4 ને 5. ઓકે, બરાબર, મસ્ત છે બેટા, મજા આવે એવું છે. હવે અહીંયા ફોસ્ફરસ પાસે PCl છે, તો એક ઇલેક્ટ્રોન પહેલા અહીંથી ઉત્તેજિત થાય. હમણાં મેં કીધું ને, કારણ કે એમાં S ની અંદરની કોણ છે? S અને P છે. એટલે સ્ક્રીનિંગ અસર એની અંદર એટલી બધી પાવરફુલ હશે જેથી કરીને બાહ્યતમ કક્ષકના S ના ઇલેક્ટ્રોનને સહેલાઈથી Pમાં તમે નાખી શકશો. એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા નાખી દઉં છું. હવે વિરુદ્ધ સ્પિન વાળો ઇલેક્ટ્રોન ક્લોરીનનો એક અહીંયા જોડાઈ ગયો, પાછો ક્લોરીન અહીંયા જોડાઈ ગયો, એટલે ક્લોરીન થઈ ગયા 18 થઈ ગયા. એનો મતલબ તમારો આખો આ પાણો બન્યો, તો એને શું કહેવાય? PCl5. ઓકે, યસ. શું શબ્દ શું છે? ભારે તત્વોમાં, નાઇટ્રોજન પછીની વાત છે, ભારે તત્વોમાં ડી કક્ષકની હાજરીને કારણે એ તત્વની સંયોજકતા વિસ્તરે છે. સંયોજકતા ક્યાં વિસ્તરે છે? આમાં ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે તો 5 તો બરોબર છે. હજી વિસ્તરણ થાય. કઈ રીતે વિસ્તરણ થાય? હવે શું કરે? ફ્લોરિન માઇનસ આવ્યો, એની પાસે એક ઇલેક્ટ્રોન છે જ, 10 થઈ ગયેલા છે. ફ્લોરિન નો એક ઇલેક્ટ્રોન મેળવો, 10 થઈ ગયા. એકલો આયન તરીકે કોઈ જગ્યાએ ન રહે, કે જોડાવાનો પ્રયત્ન કરે. એટલે શું કરે? એ પોતે અહીંયા આવીને સીધો જ ઇલેક્ટ્રોન નાખી દે અને સીધો જોઈન્ટ થઈ ગયો. અચ્છા, તો અહીંયા હવે જોડાયો, તો આ જગ્યાએ બધાય કદાચ મેં ફ્લોરિન લીધેલા હોય તો મને સંયોજન શું મળવાનું? PF5. હવે મને અંદર નાખ્યો તો મેં કોણ નાખ્યો? F-. તો એનો મતલબ કે F- હું નાખું તો મને સંયોજન શું મળે? PF6, પણ માઇનસ થાય કે નહીં? તો આમ શું થયું? ડી કક્ષકની હાજરી હોવાને કારણે અન્ય ઘટક કે જે આયન સ્વરૂપમાં પોતાની ઇલેક્ટ્રોન રચના તો પૂર્ણ હતી, એ પોતે ત્યાં આવીને જોડાઈ શકે છે. તો ફોસ્ફરસ સંયોજકતા 5 હતી, એની જગ્યાએ શું થઈ ગઈ? 6 થઈ ગઈ. ક્લિયર થયું? આમ ઓલ ઓવર આખી વસ્તુ બેટા બધી જ જનરલી મેં પ્રયત્ન એવો કર્યો છે, ખાલી બુકનો આટલો પોર્શન જ લીધો છે. બુકમાં જોજો ઓક્સિડેશન અવસ્થા, કે જેમાં દર વર્ષે બાળકો ખાલી ગોખે, અને ગોખે પણ એને યાદ ન રહીએ, પણ બેઝિકલી વસ્તુ શું છે આખું રિવિઝન કરી લઈએ. 15મા સમૂહના તત્વો 3 ઓક્સિડેશન અવસ્થા તરફ -3 +3 અને +5 ઉપરથી નીચે હતા. -3 અને +5 સ્થિરતા જોવા મળતી નથી, +3 ની સ્થિરતા જોવા મળે છે. કેમ જોવા મળતી નથી? અધાતુમાં કેમ જોવા મળતી નથી? અધાતુમાંથી ધાતુ આવે છે, કદ વધારે થાય છે, તેથી વધારે કદ ધરાવતા ધાતુ તત્વો માઇનસ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા નથી. એના સંયોજનો કોણ? તો કે હાઇડ્રેટ સંયોજનો બતાવ્યા. પછી +3 ની સ્થાયિત્વતા છે, +5 ની કેમ નથી? કારણ કે નિષ્ક્રિય યુગ્મ અસર 6s ના ઇલેક્ટ્રોન પેલી બાજુ સહેલાઈથી જઈ નતા શકતા. એક જ ફક્ત બિસ્મથનું +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન જોવા મળે છે. લાક્ષણિક સંયોજન કોણ? તો કે BiF5. ઓકે, પછી નાઇટ્રોજન +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી, કારણ કે એમાં ડી કક્ષક જ નથી, પરંતુ ઓક્સિજન સાથે જોડાઈને ઓક્સાઇડ સંયોજનોમાં અસ્થાયી સંયોજન N2O5 જોવા મળે છે. એ આપણે કર્યું. એ ઉપરાંત નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાઈને જુદા જુદા અન્ય સંયોજનો પણ ઓક્સિડેશન અવસ્થાવાળા બનાવે છે. અને એમાં પણ જોયું હતું N2O છે, NO છે, N2O5 છે, NO2 છે. આ બધામાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી છે. એના પછી ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થામાં ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફરસ એસિડ, પોલીમેટાફોસ્ફોરિક એસિડ અને પાયરોફોસ્ફોરિક એસિડ, કે જેમાં POP બંધ એ પાયરો છે. એટલે એ બે શું મારે કહેવાનું શું હતું કે નાઇટ્રોજન અને ફોસ્ફરસની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિજન સાથે જોડાય અને જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આ બધા સંયોજનો છે. એના મંગળાના દર્શન કરી લો. આવું હતું. ઓકે, પછી બીજું, નાઇટ્રોજન છે એની ઓક્સિડેશન અવસ્થા એના સંયોજનમાં બદલે છે, વિસ્મીકરણ પામે છે. કયું? તો નાઇટ્રસ એસિડ લીધેલું હતું, એમાંથી HNO3, H2O અને NO બનેલું હતું, જે આપણે બેલેન્સ કરીએ પ્રક્રિયા, જેમાં ઓક્સિડેશન અવસ્થા બેલેન્સ જુદી જુદી જોવા મળતી હતી. એવી રીતે ફોસ્ફોરિક એસિડમાં, ફોસ્ફરસમાં જોવા મળે છે. ફોસ્ફરસનું કહ્યું હતું તો P0, P4માં કેટલું હોય? 0 હોય. પછી એને જો બેઝિક માધ્યમ જશે તો એની ફોસ્ફોરિક ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ જશે? +5 થશે. અને જો એસિડિક માધ્યમ થશે તો શું થશે? તો કે એની
+3 થશે ને, -3 PH3 ફોસ્ફીન બન્યું હતું. ઓકે, તો એવી રીતે આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એ પણ ભારે તત્વો પણ પોતાની ઓક્સિડેશન અવસ્થા બદલ્યા કરે છે, પણ એમાં સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +3 છે. એનું પણ મેં તમને ઉદાહરણ આપ્યું. અને લાસ્ટ, જ્યારે ભારે તત્વોમાં ડી કક્ષકની હાજરી હોવાને કારણે એની સંયોજકતા વિસ્તરે છે, 5 ની 6 થાય. ક્લિયર? તો બેટા અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્તે.